ગુજરાતમાં એસટી બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાનો અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। સુરતના રિંગ રોડ બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ એસટી બસનો ચાલક બસ ચલાવી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। તેમાં 3 કિલોમીટરથી વધુ બસને ડ્રાઈવર દ્વારા રોંગ સાઈડમાં ચલાવવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મળતી માહિતી પ્રમાણે 2 દિવસ પહેલાં રાત્રિના સમયે એક કાર ચાલક સ્ટેશનથી થઈને ઉધના તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન રિંગ રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રોંગ સાઈડમાં એક એસટી બસનો ચાલક 50થી 60ની સ્પીડે બસને દોડાવીને જઈ રહ્યો હતો। એસટી બસ રોંગ સાઈડમાં ચાલતી હોવાનો કાર ચાલક દ્વારા તેનો વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો। એસટી બસ સ્ટેશનથી લઈને છેક ઉધના સુધી રોંગ સાઈડમાં ગઈ હતી। બસ સ્ટેશનથી ઉધના એમ 3થી 4 કિલોમીટર સુધી એસટી બસના ચાલકો દ્વારા બેફામ બનીને રોંગ સાઈડમાં બસ ચલાવવામાં આવી હતી। બસના પાછળના ભાગમાં બોર્ડ પર લખવામાં આવેલું હતું, જે ધૂંધળું સાથે દેખાતું હતું કે આ બસ બેલેરિયા અને રામનગર વચ્ચે ચાલતી હોય તેવી શક્યતા છે। આ સાથે જ બસનો નંબર GJ01BZ 7384 છે। હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। આ પ્રકારની ગંભીર બેદરકારી ટ્રાફિક જામની સ્થિતિ પેદા કરવા ઉપરાંત ગંભીર અકસ્માતને નોતરી શકે છે। વારંવાર એસટી બસના ડ્રાઈવરોની બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોવાથી મુસાફરો સુરક્ષા પર સવાલો ઊભા થયા છે। સુરતના રિંગ રોડ બ્રિજ શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે, જ્યાં દિવસભર હજારો વાહનોની અવરજવર રહે છે। આવા વ્યસ્ત બ્રિજ પર રોંગ સાઈડમાં બસ ચલાવવી એ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન